તો કાલથી વડોદરાના કોટમ ઇન્ટરનેશનલ સ્ટેડિયમથી ભારત અને વેસ્ટ ઇન્ડિઝ મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે વન ડે આંતરરાષ્ટ્રીય સિરીઝનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। ત્યારે બંને ટીમનું રાત્રે 9:15 વડોદરા એરપોર્ટ પર આગમન થયું। સાંસદ હેમાંગ જોશીએ બંને ટીમનું ભવ્ય સ્વાગત કર્યું। ભારતીય કેપ્ટન સ્મૃતિ મંદાનાનું પણ સાંસદે સ્વાગત કર્યું। બંને ટીમ એરપોર્ટથી 5 સ્ટાર હોટેલ આઈટીસી વેલકમ પહોંચી હતી અને જ્યાં પણ તેઓનું સ્વાગત કરવામાં આવ્યું। આ જ સમયે મોટી સંખ્યામાં જે ક્રિકેટ રસિકો છે તેમના ચાહકો છે તે હોટેલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને હવે વડોદરામાં થોડા દિવસ માટે ક્રિકેટ ફીવર જવાશે। સારા પ્રયત્નો થઈ રહ્યા છે। આપણે સૌએ બીસીએને બિરદાવવું જોઈએ અને આ પ્રયત્નોથી આગળ જતાં આપણને પણ મેન્સ ઓડીઆઈનો પણ આશા વ્યક્ત છે। પરંતુ અત્યારે વુમન્સ ઓડીઆઈ હું વડોદરાવાસીઓને અપીલ કરું છું કે આપણે મોટી સંખ્યામાં જોવા જઈએ। આનાથી બીસીએને પણ પ્રોત્સાહન મળશે અને વધારેમાં વધારે મેચ વડોદરાની જનતાને મળશે।